મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદની આઈટીસી નર્મદા હોટેલમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। હોટેલમાં ગ્રાહકે રૂમમાં સાંભાર મગાવતા તેમાંથી જીબડું નીકળ્યું છે। ગ્રાહકે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ વિડીયો વાયરલ થતાની સાથે આરોગ્ય વિભાગ દોડતું થયું છે। આરોગ્ય વિભાગે આઈટીસી નર્મદા હોટેલને ₹50,000નો દંડ ફટકાર્યો છે। પ્રથમ વખત હોવાથી આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે। તો ગ્રાહકને કડવો અનુભવ થયો અને આ અનુભવ તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો। સોશિયલ મીડિયામાં અનુભવ શેર કરતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થયું અને આઈટીસી નર્મદા હોટેલને ₹50,000નો દંડ ફટકારાયો। અમદાવાદમાં આવેલ 7 સ્ટાર હોટલ આઈટીસી નર્મદા કે જ્યાં ક્રિકેટ પ્લેયરો સહિત અનેક ખ્યાતનામ કલાકારો રહેતા હોય છે, તે હોટલને આજે આરોગ્ય વિભાગની ટીમે ₹50,000નો દંડ ફટકાર્યો છે। આઈટીસી નર્મદા હોટલમાં રોકાયેલા એક ગ્રાહકને રૂમમાં સાંભારનો ઓર્ડર કર્યો હતો અને સાંભારની અંદરથી મરેલી હાલતમાં જીવડું મળી આવતા ગ્રાહકે સમગ્ર બાબતનો વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને જેના જ પગલે અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ જે છે તે દોડતું થયું હતું અને આઈટીસી નર્મદા હોટલ ખાતે ચેકિંગ કર્યું હતું। આઈટીસી નર્મદા હોટલ ખાતે ચેકિંગ દરમિયાન હોટલના મેનેજરે પણ આ સમગ્ર ઘટના અંગેનો સ્વીકાર કર્યો હતો અને પોતે આ બાબતે દિલગીરી પણ વ્યક્ત કરી હતી, જેને પગલે અમદાવાદ કોર્પોરેશનની ટીમ જે છે તેમને ₹50,000નો દંડ ફટકારીને પ્રથમ વખત બનેલી ઘટનાને લઈને નોટિસ પણ આઈટીસી નર્મદા હોટલને પાઠવી છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, અમદાવાદ।